તમારી જોડે તો માથાકૂટ કરવી જ ખોટી. ચર્ચા જ ના કરાય તમારી જોડે. એટલે પણ તારી વાત ખોટી હોય કેવી રીતે માનું વાત કરે છે કેવી રીતે માનું? આ પૃથ્વી ગોળ છે તો ગોળ જ હોય ને તે. પણ કેવી રીતે ગોળ હોય? એટલે ગોળ હોય તો આપણા મકાન પડી ના જાય, આપણે ના પડી જઈએ. એટલે ના પડી જાય, પૃથ્વી ગોળ છે ને આ બધું સાબિત થઈ ગયેલું છે. કેવી રીતે? તને એક વાત કહું છું ખબર? હા. એક જંગલ હતું, હા. જંગલમાં એક હાથી હતો અને એક ગધેડો હતો. બે વચ્ચે એક દિવસ ઝઘડો થયો. ગધેડો શું કે ખબર છે? આકાશનો રંગ કે લાલ છે, હા. અને હાથી કે ના, આકાશનો રંગ આસમાની છે, એટલે કે આછો વાદળી છે. હા. ગધેડો કે હોય જ નહીં કદી, આકાશનો રંગ લાલ જ છે. ને બે વચ્ચે જબરજસ્ત ઝઘડો થયો. એટલામાં એક શિયાળ જતું હતું, હા. એ આ વાત સાંભળી ગયું. હા. એટલે શિયાળ કે ઝઘડશો નહીં, હા. તમે જંગલના રાજા સિંહ પાસે જાઓ, એ તમારો ન્યાય આપશે. આ બંને જણા ઝઘડતા ઝઘડતા જંગલના રાજા સિંહ પાસે ગયા. સિંહને બધી વાત કરી, સિંહે ન્યાય કર્યો અને કહી દીધું કે ભાઈ હાથી ખોટો છે અને એને 10 કોડાની સજા આપો અને 3 દિવસ ખાવાનું ના આપો. કેમ? પછી હાથી તો બિચારો કગરવા મળ્યો રાજાને. સિંહ રાજા, મારો શું હક છે? આસમાનનો કલર તો આસમાની જ હોય ને, આકાશનો કલર તો. હા. તો તમે મને કેમ ખોટો કહ્યો? ત્યારે આ સિંહ રાજાએ શું કહ્યું ખબર છે? કે હાથીભાઈ, આ તમને ખબર છે કે ગધેડો છે અને ગધેડા જોડે કદી લમણા ના લેવાય, કદી ચર્ચામાં ના ઉતરાય, અને તોય તમે ઉતર્યા ને, આ એની સજા કરી છે. બોલ, આ વાર્તા કેવી લાગી તને? એટલે મને તમે સમજો છો શું? મને તારી વાત નથી, એ તો એ ગધેડાની વાત ના છે. ના એ જ વાત છે. ના, હા? એવું તમે મને નથી. સમજો છો શું એમ કહો? એ ગધેડાની વાર્તાની વાત છે, આ તો ના, એવું ના. નથી તારી વાત.